ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પિતરના પહેલા પત્ર 5 અને 7માં જેમ આપણું વચન છે, તમારી સર્વ ચિંતા તેના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે. હાલેલુયા. ખરેખર જ્યારે આપણે આપણી ચિંતા પ્રભુને સોંપી દઈએ છીએ, ત્યારે પ્રભુ આપણા જીવનમાં કાર્ય કરે છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જ્યારે તમે આનો પૂરો વિશ્વાસ કરીએ છીએ કે ના, આપણા પ્રભુ આપણા માટે જે કંઈ આપણે તેમને સોંપ્યું છે, જે બાબતો તેમના પર નાખી છે, એ પ્રમાણે કરશે. હાલેલુયા. અને ત્યારબાદ વિશ્વાસ સાથે આપણી સફર આપણે આગળ વધારીએ છીએ. આપણે રોકાઈ જતા નથી, રડીને બેસી રહેતા નથી. ત્યારબાદ ફરી વાર આપણા પોતાના કોઈ રસ્તાઓ આપણે એ બાબતોને માટે ઉપયોગ કરતા નથી. બસ એક ખચિત વિશ્વાસ રાખીએ છીએ અને આપણે આગળ વધીએ છીએ. ત્યારે એ પ્રમાણે બનેલું થયેલું જોઈ શકીએ છીએ. હું તમને ફરી વાર કહેવા માંગુ છું કે જ્યારે પ્રાર્થના રૂમનું ફરીવાર રિનોવેશન કામ કરવાને માટે કાઢવામાં આવ્યું, ત્યારે ખરેખર એક એવી બાબત બની કે નજીકના 1-2 પ્રભુના સેવક સેવિકાઓ દ્વારા સહાય મળી, પણ જે બીજી ઘણી બધી બાબતોને માટે સહાયની અપેક્ષાઓ હતી, એમાંની કંઈ પણ પોસિબિલિટી દેખાઈ નહીં, મળી નહીં. કામ તો કરવાનું છે. અત્યારે પણ આજે પણ જ્યારે રેકોર્ડિંગ ચાલુ છે ત્યારે પણ સાઉન્ડનું કામ બાકી છે. એ બધાને માટે પ્રભુને બધું સોંપી દીધું. ઘણા એવું પણ કહેવા લાગ્યા કે એક સાથે બધું કામ ન કરવું જોઈએ, પણ જેના વગર ચાલે એવું નથી, એને તો આપણે કરવું જ પડે નહીં. અને માટે પ્રભુના નામ શરૂઆત કરી અને પ્રભુએ ધીમે ધીમે એના રસ્તા ખુલ્લા કર્યા, કેમ કે ઘણી વસ્તુઓ નવી લાવવાની છે અને સાઉન્ડની વસ્તુઓ ઘણી મોંઘી હોય. દાખલા તરીકે 2 સ્પીકરના 2 સ્ટેન્ડ મોટી કિંમત હોય. આપણે એમેઝોન પર એની કિંમત જોઈ શકીએ છીએ. અને પ્રાર્થના કરતો હતો અને પ્રભુએ ફરીવાર એક એવી વ્યક્તિ રિપેરિંગ માટે પૂરી પાડી કે જેમને હું કહીશ અને તેઓ મને એ રીતના સહાય કરશે કે એમને ટુકડે ટુકડે કરીને નાણાં આપું તો મારું કામ થઈ જશે. હાલેલુયા. તમારા અને મારા ઈશ્વર એ જબરા પાણીમાંથી રસ્તો કરનાર ઈશ્વર છે. ઘણીવાર આપણી આશાઓ આપણી રદ જાય છે, પર્સનલ ઈચ્છાઓ, પણ ઈશ્વરનું આયોજન કદી નિષ્ફળ જતું નથી. હાલેલુયા. જે બાબતો પ્રભુએ નક્કી કરી છે એ બાબતો કદી પણ નિષ્ફળ જતી નથી. અને માટે હંમેશા વાલા મિત્રો પ્રભુ પર ભરોસો રાખીએ, વિશ્વાસ કરીએ અને પ્રભુમાં આગળ વધીએ. તકલીફ છે, મુશ્કેલીઓ છે, ઘણો કપરો સમય છે, આર્થિક તંગીઓ છે, જોબના પ્રશ્નો છે, બિઝનેસ મંદ થઈ ગયા છે, પહેલાંના જેવા મદદ કરનાર હાથો મજબૂત રહ્યા નથી. પરવાલા મિત્રો, દેવ જાણે છે ક્યારે, કયા સમયે, કોના દ્વારા અને કેવી રીતના જુદા જુદા કામોમાં પ્રભુ
આપણને સહાય કરાવે અથવા મદદ મોકલે તેઓ બધું જ સારી રીતે આપણા માટે જાણે છે અને તેમની પાસે આપણે માટે આયોજનો છે. અને માટે ક્યારેય નિરાશ ન થાય. બસ જે સૌથી અગત્યનો શબ્દો છે, વિશ્વાસ કરનારા માટે સગળું શક્ય છે. હાલેલુયા. પણ એવું મારાથી ના થાય કે પ્રભુ મને બધું આપશે ને હું જઈને મર્સિડીઝ જઈને હું લોન પર લઈ આવું. પ્રભુ હપ્તા હાલશે, પ્રભુ ડીપી ભરવા પૈસા હાલશે. મોજ શોખ માટે નહીં. જ્યારે એવી બાબત માટે આપણે પ્રયત્ન કરીએ છીએ કે જેનાથી ઈશ્વરને કઈ લાભ નથી, ત્યારે પ્રભુ અદ્ભુત કામો કરે છે. મતલબ ઈશ્વરને પસંદ છે એ બાબતો કરીએ છીએ, ત્યારે જે જગતની બાબતો છે એ નથી કરતા અથવા એ પ્રમાણે આપણે નથી માગતા, પણ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે માંગીએ છીએ ત્યારે સમય લાગે છે, ખરેખર સમય લાગે છે. અને માટે જ ગીત 40માં દાઉદ કહે છે કે મેં ધીરજથી યહોવાની વાટ જોઈ અને તેમણે મારી અરજ કાન દઈને સાંભળી. હાલેલુયા. કાન દઈને. અને માટે પ્રભુ પર વિશ્વાસ કરીએ. જે પ્રભુ પર, જે ઈશ્વર પર તમે અને હું ભરોસો કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, એ તમને અને મને બધી જ રીતના બચાવી શકે છે. બધી રીતના તમારી ને મારી સંભાળ લઈ શકે છે અને તમામ જરૂરિયાતો તેઓ પૂરી કરી શકે છે. પણ આપણે તેમના બાળકો તરીકે તેમને વધારે શોધીએ, તેમને જીવનમાં માગી લઈએ, તેમને જીવનમાં શોધી લઈએ અને તેમના દ્વારને ખટખટાવી લઈએ. કેમ કે જો પ્રભુ છે તો બધું જ છે. મધપૂડાની વાત જાણતા હશો નહીં? મધપૂડો જે મધ બનાવે, જે આખું તૈયાર થાય, એમાં એક જ માખી હોય જેને રાની માખી કહેવાય નહીં. એ બધું તૈયાર કરતી હોય, બાકી બધા તો એના સહાયકો હોય. આપણે પણ એમ મુખ્ય આપણા પ્રભુ છે આપણા જીવનમાં. જો તેઓ છે, તેમના રાજ્યને શોધીએ છીએ, તેમને ન્યાયપણાને શોધીએ છીએ, તો પછી બીજું કંઈ શોધવાની જરૂરિયાત રહેતી નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ખ્રિસ્તમાં મારા મિત્રો, પ્રભુને બધું સોંપી દઈએ અને વિશ્વાસ કરીએ અને વિશ્વાસ રાખીએ અને માગવા બાબતમાં સાવધાન રહીએ કે એવી કોઈ બાબત ના માગી લઈએ કે જે પ્રભુને પસંદ નથી, પ્રભુના માળખાની નથી અને જે જગતની છે અને એ મળવાની નથી, અને એની પાછળ આપણે આપણો સમય બગાડીએ, ન મળે, હાથે કરીને દુઃખી થઈએ. માટે પ્રભુમાં વધારે મજબૂત બનીને તેમને શોધનારા બનીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો અત્યારે નાની પ્રાર્થના સાથે આગળના દિવસના સાંજના કલાકોમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. તમને ધન્યવાદના અર્પણો ચડાવીએ છીએ.
જેમ તમે આજે આખો દિવસ અમારી સાથે રહ્યા છો, એમ હવે આગળના સમયમાં તમે અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો પ્રભુ. અમારા દરેક દુઃખ, અમારી દરેક ચિંતા તમે દૂર કરો પ્રભુ. તમારાથી કંઈ પણ છુપાયેલું નથી. તમારા બાળકો જે તમારી આગળ નમેલા છે અને જેઓ ખરેખર તમારા પર ભરોસો કરે છે પ્રભુ, ઘણા વખતથી પ્રભુ આ સંગત દ્વારા તમારી સાથે જોડાયેલા છે અને સવાર અને સાંજની પ્રાર્થનામાં તેઓ પોતાનો સમય આપે છે, વિશ્વાસ કરે છે અને તમારી સમક્ષ પ્રભુ નમેલા રહે છે. ત્યારે પ્રભુ આજે તેઓના પોતાના વિશ્વાસ પ્રમાણે તેમના જીવનમાં કાર્ય થાય એવું થવા દો પ્રભુ. એ લુક 17 અને 19 તમે કહ્યું, દીકરી તારા વિશ્વાસ તને સાજી કરી છે, શાંતિએ જા. પ્રભુ એમ જ પ્રભુ તમે હમણાં અત્યારે આપણે તમામ વિશ્વાસ કરનારા તમારા દીકરા દીકરીઓ માટે થવા દો પ્રભુ. તમે એ પાછા ફરેલા 10મા વ્યક્તિને કોઈ ઉઠીને ચાલ્યો જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. એમ પ્રભુ જેઓ ભાઈ બહેનો તમારી પાસે આવ્યા છે આભાર માનવાના માટે, તેમના જીવનમાં જે કંઈ કાર્ય કર્યા છે તેમના માટે પ્રભુ અમે પુષ્કળ આશીર્વાદો પર આશીર્વાદ માંગીએ છીએ પ્રભુ. અત્યારે જ્યારે અમે તમારી પાસે આવ્યા છે ત્યારે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેઓ પ્રભુ પૂરા વિશ્વાસ સાથે, આંખોમાં આંસુ સાથે પ્રભુ તમારી આગળ નમેલા છે, પોતાની બીમારીઓ માટે, પોતાની જોબ માટે, પોતાના કુટુંબ માટે, પોતાના પરિવાર માટે, પોતાના પતિ માટે, પોતાની પત્ની માટે, દીકરો જે દારૂમાં ફસાઈ ગયો છે, દીકરા દીકરીઓ ખરાબ રસ્તાઓ પર છે, પ્રભુથી દૂર છે, એવા બાળકો જેઓ બદફેરીમાં છે, એના લીધે આંસુ સારી રહ્યા છે માતા પિતા, અથવા એવા પતિ પત્ની પ્રભુ કે જેઓ લડાઈ ઝઘડાને કારણે અલગ થવાની તૈયારીમાં છે પ્રભુ. તમે તેઓને મદદ કરો, તેમની આંખના આંસુને લૂછી નાખો. તેમના હકમાં જે પ્રાર્થના છે તમે સાંભળો પ્રભુ. તેઓનું ભલું કરો પ્રભુ, તેઓના ઘરોમાં તમારી શાંતિ આપો. દરેક રડતા લોકોની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો પ્રભુ. તમારી પાસે નમ્યા છે, આવ્યા છે, ત્યારે તમારા બાળકોને બાળક ધનનો આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો, ગુમાવેલી જોબ પાછી આપજો, નાણાંનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, વિદેશ જવાના માટે રસ્તા ખુલ્લા કરજો, IELTSના બેન્ડ આપજો, તમારી સેવિકાના ખેતરમાંથી કડવા નામો નીકળી જાય પ્રભુ, એવું થવા દેજો. એવી ઘણી બહેનો અને ભાઈઓ છે, એમના મકાનો, ખેતરો, તેમની પ્રોપર્ટીમાં જુદા જુદા લોકોએ શત્રુઓએ તેમના નામ લખી દીધા છે, પડાવી લીધા છે. તમે તેમને પ્રભુએ તેમનો હક અપાવજો પ્રભુ. જે મકાનો વેચવાના છે વેચાય, તેમાં રહેલો અંતરાય દૂર થાય
અને જે તે બાબતને માટે તેઓ વેચવા માગે છે તેમનો આશીર્વાદ તેમને મળે એવું થવા દો. પ્રોપર્ટી કાર્ડ બને પ્રભુ, ટેક્સના પ્રશ્નો દૂર થાય પ્રભુ, નગરપાલિકાના પ્રશ્નો દૂર થાય, સરકારી કામોમાં જે પ્રશ્નો છે દૂર થાય પ્રભુ, પ્લોટ વેચાય, પ્લોટને લઈને જે કંઈ મુશ્કેલીઓ હોય દૂર થાય પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો. અને પ્રભુ અમારી છેલ્લી બાબતને પણ તમારી પાસે લાવીએ છીએ. અમે વિશ્વાસ કરીએ છીએ ચોક્કસ પ્રભુ અમારા વિશ્વાસ દ્વારા તમે એક દિવસ જરૂરથી એ આપનાર છો, આજે આપનાર છો, હમણાં આપનાર છો, થોડી વારમાં આપનાર છો, એવો વિશ્વાસ કરીએ છીએ. અમારું રક્ષણ કરજો, જે કંઈ ગુમાવ્યું છે બધું અમને પાછું આપજો, અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો પ્રભુ. અને પ્રભુ તમે અમારો સ્ત્રોત બનજો પ્રભુ પિતા, અને વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા પ્રભુ તમે મહિમા પામજો, અને ઘણા બધા આત્મા તમારા માટે જીતી શકે એવું થવા દેજો. હા પ્રભુ, હમણાં સુધીમાં થયેલી ભૂલોને માફ કરજો, અને પ્રભુ રાત્રે અમને રક્ષણ કરજો, અને એક સુંદર સવારમાં તમારું ભજન કંઠી લીધા જેવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવા માન્ય કરજો. આમીન, આમીન, આમીન.